મિત્રો, ગુજરાત પોલીસ એ ડ્રગ્સના દૂષણની સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે. અને તમારી જ આ ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કને તોડવામાં બી સફળતા પ્રાપ્ત કરી છે. બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ આવા અલગ અલગ રાજ્યની પોલીસો જોડે મળીને બી ત્યાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે. પોલીસ એ ભારત પાકિસ્તાનના દરિયાઈ કિનારાઓ પરથી બી ડ્રગ્સ પકડવાની ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી છે. પરંતુ હવે આપણી જંગ એ ગુજરાતની કોઈ બી કોલેજોમાં ડ્રગ્સ ના વેચાય, કોઈ બી તમારા યુવાન સાથીઓ ડ્રગ્સના રવાડે ના ચડે, તે માટે હું આપ સૌ પાસેથી એક મદદ માંગવા આવ્યો છું. આ રાજ્યના હિતમાં હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે તમે સૌ લોકો પોલીસની મદદે આગળ આવો. હું તમને વચન આપું છું કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ બી પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા હશે, હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા લઉં, પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો છું. અમે માત્ર ને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છીએ કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ડ્રગ્સ વેચનારને પકડીને 100% જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે. અને આ જવાબદારીના ભાગરૂપે હું મારા હજારો સાથીઓ પાસે રાજ્યના હિતમાં આટલી મદદ માંગવા આવ્યો છું. આપણી જે કહેતા હતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તેમને કહ્યું હતું કે મને 100 નચિકેતા એટલે કે સમર્પિત યુવાનો આપો, હું ભારતનું ભાગ્ય બદલી નાખીશ. આજે સ્વામીજી ભલે આપણી વચ્ચે નથી, પણ તેમના વિચારો અમર છે. આજના ડિજિટલ યુગમાં જ્યારે દુનિયા આપની સામે જોઈ રહી છે, ત્યારે સ્વામીજીનો બી ફિયરલેસ, નિર્ભય બનો નો સંદેશ તમારા જીવન મંત્ર બનાવો. તમે નોકરી માંગનારા નહીં પણ નોકરી આપનાર, જોબ સિકર્સ નહીં જોબ ક્રિએટર્સ બનો, તેવી હું શુભકામનાઓ આપું છું. 2022 થી આજ સુધી આ 75 પાકિસ્તાનીઓને જેલમાં બંધ કરવામાં સફળતા પ્રાપ્ત કરનાર ગુજરાત પોલીસને અમારા સૌ યુવાન સાથીઓ વતી બી અભિનંદન આપું છું. તમારા સૌ પાસેથી અપેક્ષા રાખું છું કે આ અભિયાન નહીં, જંગમાં એક કાર્યકર્તા તરીકે નહીં પરંતુ આ રાજ્યના ફૌજી તરીકે મારા યુવાન સાથીઓ આપની મદદ માંગવા આવ્યો છું. તમે મદદ આપશો કે નહીં? જે લોકોને લાગે જોરથી હાથ ઊંચા કરે જરાક મજબૂતાઈથી. જે બહેનોને બી લાગતું હોય કે આની સામે જંગ લડવી જોઈએ, આની સામે રાજનીતિ કરનાર એક એક લોકોને જવાબ આપવો જોઈએ. આ રાજનીતિનો વિષય નથી, આ સામાજિક વિષય છે. અને જે લોકોને લાગતું હોય કે સામાજિક વિષયમાં મદદ કરવી છે, એ બધા જ લોકો મારી જોડે મા ભારતીનો નારો લગાડે. ભારત માતા કી, ભારત માતા કી. આપ